નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ છોટાઉદેપુર વિસ્તારની અંદર અત્યારે શિયાળાની ફૂલ ગુલાબી મોસમ જામેલો છે। એની સાથે સાથે જાન્યુઆરી મહિનાના અંત સમયથી આ વિસ્તારોની અંદર અહીંયાનું જે સ્થાનિક લોકલ પીણું જેને કહેવામાં આવે છે આદિવાસી વિસ્તારનું, એ જેને તાળી કહેવામાં આવે છે, બપોર પછી આની અંદર નશાનો ઉમેરો થતો હોય છે, પ્રોસેસ થતી હોય છે રાસાયણિક, એટલે એ નશીલું બની જતું હોય છે આ પીણું। પણ વહેલી સવારે આનો ઉપયોગ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ સારો ગણાય છે, જેને નીરા તરીકે ઓળખવામાં આવે છે। આ વિસ્તારની અંદર ઊંચા લગભગ 70-80 ફૂટ કરતાં પણ વધારે ઊંચા આવા તાળના વૃક્ષો ખૂબ જ વિપુલ માત્રાની અંદર જોવા મળે છે। તાળના વૃક્ષોને ઉપર પાઠા આવતા હોય છે ને એના ઉપર જે હાથા આવે છે એની ઉપરથી એ હાથાની અંદર અહીંના સ્થાનિક લોકો છે એ એનો છેદ કરી અને એમાં માટીના જે માટલીઓ છે, ગાગરો, એને લટકાવી અને એની અંદર આ જે રસ એનો ઝરતો હોય છે, ટપકતો હોય છે, એને એકત્ર કરે છે, જેને નીરો કહેવામાં આવે છે। આ નીરો એક આરોગ્યપ્રદ પીણું છે અને એના ખૂબ જ પેટના રોગો માટે સારા ફાયદાઓ પણ આયુર્વેદની અંદર વર્ણવેલા જોવા મળે છે। તાળ ઉપર ચડી અને અહીંના આદિવાસી લોકો એ તાળ ઉપર આટલા ઊંચા વૃક્ષો ઉપર ચડી અને એને આ રીતે આ પ્રોસેસ કરતા હોય છે, એને છેદવામાં આવે છે, એના ઉપર ધારદાર જે પાર્યું હોય છે એના વડે છેદ કરી અને દરરોજ દિવસમાં 2 વખત ઓછામાં ઓછું સવારે અને સાંજે એને એ નવો છેદ કરવો પડતો હોય છે, જેના કારણે એમાંથી રસ ટપકતો ચાલુ રહે છે। આ હાથાઓની અંદરથી જે રસ ટપકે છે એની નીચે લટકાવેલ માટલીની અંદર ભેગો થાય છે અને રોજ સવારે ઉતારી લેવામાં આવે છે અને સાંજે પણ ઉતારી લેવામાં આવે છે। સવારે જે આખી રાતનો ઠરેલો ઠંડો જે તાળનો રસ એ ઉતારી અને પીવામાં આવે તો એને નીરા તરીકે ઓળખવામાં આવે છે। અને અગાઉ આ ઘોઘંબા વિસ્તારની અંદર સરકારી નીરા કેન્દ્રો પણ ચાલતા હતા। નીરો એ ખૂબ જ આરોગ્યપ્રદ પીણું છે અને ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ સારું છે, વજનને નિયંત્રિત કરવા માટે પણ સારું છે, ઉપરાંત શક્તિનું પણ આમ કહી શકાય કે એમાંથી ઇમ્યુનિટી પણ સારી મળે છે અને પથરીના રોગોની અંદર ઉત્તમ પરિણામ આપે છે। પણ આ એક જોખમી પ્રોસેસ છે। અહીંના લોકો પોતાના જીવના જોખમે આ ઝાડ ઉપર ચડતા હોય છે। આપણને જોખમી લાગે છે પણ આ લોકો માટે એક સામાન્ય પ્રક્રિયા છે, જે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર, કે આવી રીતે ઊંચા તાળના વૃક્ષો ઉપર ચડી અને એના જે આ પાઠા છે એની ઉપર પગ મૂકી અને આ પ્રોસેસ કરવામાં આવે છે, તાળીને ઉતારી લાવવામાં આવે છે। અહીંયા તાળી પીવા માટે લાંબી લાઈનો પણ ઘણી જગ્યાએ જોવા મળે છે। રોડ સાઈડ ઉપર તો આ તાળી ઘણી બધી વેચાતી હોય છે, પણ રોડ સાઈડની તાળીની જો વાત કરીએ તો એ એકદમ ખૂબ જ જોખમી પીણું ગણાય, કારણ કે રોડ ઉપરથી જે તાળી વેચતા હોય છે એ તાળીની અંદર ઘણા બધા એવા વસ્તુઓની ભેળસેળ કરવામાં આવે છે। ઓરિજિનલ તાળી નથી હોતી, કારણ કે ઓરિજિનલ તાળી તો આ તાળ ઉપરથી ઉતારી અને સીધી પીવામાં આવે તો એ જ ફાયદાકારક છે, એમાં કશું જ નુકસાન નથી થતું। પરંતુ રોડ ઉપર જે વેચવાવાળા વિતરકો તાળી વેચવા બેસે છે એની અંદર ઘણો બધો ઉમેરો કરતા હોય છે, નશીલી ગોળીઓ નાખતા હોય છે, કડવી જે કહી શકાય કે તાવની કડવી ને એવી પેરાસિટામોલની ગોળીઓ ઉમેરતા હોય છે। ઘણી જગ્યાએ માત્ર તાળીની સુગંધ હોય છે અને એની અંદર ચોખાનું પાણી પણ નાખી અને વિવિધ જાતની બધી જાતની વસ્તુઓ, આપણને ખબર પણ ના પડે એવી વસ્તુઓ નાખી અને તાળી બનાવતા હોય છે અને આ રીતે એ ખૂબ જ સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે નુકસાનકારક બની જાય છે। અને છતાં પણ બે રોકટોક રોડ ઉપર આપણને વેચાતી જોવા મળે છે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં અત્યારના સમયે આ તાળીના કેરબા ભરી અને લોકો બેઠેલા જોવા મળે છે। એની અંદર સફાઈનું તો બિલકુલ, સ્વચ્છતાનું તો ધ્યાન નથી જ રાખવામાં આવતું, કારણ કે બિલકુલ એઠા જૂઠા ગ્લાસ હોય, ગેલન જે કારબાની અંદર તાળી ભરેલી હોય એ પણ એકદમ તમને કચરાવાળા જોવા મળશે। એ જોઈને જ આપણને પીવાનું પણ મન ના થાય એવા હોય છે, છતાં પણ લોકો બહુ ચાવથી પીતા હોય છે। જો કે એ ઓરિજિનલ તાળી નથી હોતી, તાળીનો એકમાત્ર ભ્રમ હોય છે। ઓરિજિનલ તાળી પીવી હોય તો આવી રીતે આ તાળ ઉપરથી જે પ્રોસેસ કરી અને તાળી ઉતારવામાં આવે છે
એવી તાળી પીવી એ કોઈ પણ રીતે નુકસાનકારક નથી. અને સવારે તો આ તાળી જેને નીરો કહી શકાય એ ખૂબ જ ફાયદાકારક છે અને એ નીરો પીવો જોઈએ. જે લોકોને પથરીની તકલીફ હોય એ લોકોએ ખાસ કરીને આ નીરાનું આ સિઝનની અંદર સેવન કરવું જોઈએ, કારણ કે એમાંથી કોઈ નશો પણ નથી થતો. પણ જો બપોર પછી વધારે પ્રમાણમાં આ તાળના રસને પીવામાં આવે, જેને તાળી તરીકે ઓળખવામાં આવે છે, તો એ નુકસાનકારક પણ હોય છે અને એનાથી ઝાડા થવાની, પેટમાં દુખાવાની અને સાથે સાથે નશો થવાની પણ નશો તો થાય જ છે, સંભાવના નહીં, 100% નશો થાય જ છે. બપોર પછી જો આને પીવામાં આવે, એનું સેવન કરવામાં આવે તો એનાથી ખૂબ જ નશો ચડતો હોય છે, એટલે એક નશીલું પીણું બની જતું હોય છે. પણ વહેલી સવારે જો સૂરજ ઉગ્યા પહેલાં એનું સેવન કરવામાં આવે તો એ નીરો ખૂબ જ ફાયદાકારક છે, આરોગ્યપ્રદ છે. પણ જોખમી રીતે ઉતારવામાં આવતો આ તાળનો રસ એ અહીંના લોકો માટે એક આજીવિકાનું સાધન પણ બની જાય છે. જો કે આ ગામડાના ભલા ભોળા લોકોને પૈસાની કાંઈ એટલી બધી પડેલી નથી હોતી. એ લોકો એમને ત્યાં જે હાઈજી મારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજો, એ ભાવના સાથે જીવતા લોકો અહીંયા પોતાને ત્યાં કોઈ આવે તો મહેમાન તરીકે પણ એને આ તાળી પાઈ દેતા હોય છે. અને આ વિસ્તારની અંદર તો તાળી પીવા માટેની ખાસ એક તુંબડી, જે એક પ્રકારના વેલા ઉપર લાગે છે, એ તુંબડી સુકાઈ ગયા પછી એની અંદર તાળી ભરી અને એના દ્વારા પાનથી પીતા હોય છે.